લેડીઝ વાળ પડવાની સમસ્યાને લઈને પેનિક એ માટે નથી કરતી કે એ નબળી હોય છે. એ પેનિક એ માટે કરે છે કારણ કે એ ખૂબ જલ્દી વાળ પડવાની સમસ્યાને નોંધે છે અને એને ખૂબ ઊંડે સુધી અનુભવે છે, અને ઘણીવાર તેમને આ બાબતે કોઈ સ્પષ્ટ મેડિકલ સમજાવટ પણ મળતી નથી. આજના વિડીયોમાં હું તમને સમજાવું છું કે મહિલાઓમાં વાળ પડવાની સમસ્યા એટલી અલગ કેમ હોય છે અને ખરેખર શું કરવાથી તેમને મદદ મળી શકે છે. નમસ્કાર, હું ડોક્ટર સમીક્ષા ત્યાગી, પ્લાસ્ટિક અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છું. હું રોજ મહિલાઓના દર્દીઓને વાળ પડવાની સમસ્યાથી પીડાતા જોઈ છું, જેમાં વિદ્યાર્થીઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ, માતાઓ, વૃદ્ધ મહિલાઓ ઓલ સામેલ છે. અને જે પેનિકમાં હોય છે એ બધું કલ્પિત નથી હોતું, પણ એ ગૂંચવણ, ડર અને યોગ્ય માર્ગદર્શનની અછતને કારણે થાય છે. મહિલાઓમાં વાળ પડવાની સમસ્યા માત્ર વાળ જ નથી, કારણ કે વાળ તેમની ઓળખ, આત્મવિશ્વાસ અને સ્વછબી સાથે જોડાયેલા હોય છે. જ્યારે કોઈ મહિલા વાળ પાતળા થવાનું ધ્યાન આપે છે ત્યારે એ માત્ર સૌંદર્ય સંબંધિત સમસ્યા નથી લાગતી, પણ તેમને ખૂબ જ વ્યક્તિગત સમસ્યા લાગે છે. જ્યારે પુરુષોમાં વાળ પડવાની સમસ્યા થાય છે ત્યારે સામાન્ય રીતે દેખાઈ આવતી પેટર્નમાં હોય છે, અને જ્યારે મહિલાઓમાં વાળ પડે છે ત્યારે દેખાતું પણ નથી. એ ખૂબ જ શાંતિથી થાય છે, અને જ્યારે કોઈ વસ્તુ શાંતિથી આવે છે ત્યારે ઘણી ચિંતા ઊભી કરે છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે જે હું તમને કહેવા જઈ રહી છું. મહિલાઓમાં વાળ પડવાની સમસ્યા એમાં પહેલા જ ઓળખાઈ જાય છે. તેઓ ધ્યાન આપે છે કે તેમની પાર્ટિંગ બહુ જ વધારે પહોળી થઈ ગઈ છે, તેમની પોનીટેલ બહુ પાતળી થઈ ગઈ છે, ઘરમાં બહુ વધારે વાળ દેખાવા લાગ્યા છે, હેરસ્ટાઇલ કરતી વખતે વાળનો વોલ્યુમ ઓછો થઈ ગયો છે, અને પુરુષોમાં તો ઘણીવાર જ્યારે તેમના બાલ્ડ પેચીસ વિકસિત થઈ જાય છે ત્યારે જ તેમને ખબર પડે છે કે વાળ પડી રહ્યા છે. તો મહિલાઓમાં ઓવરથિંકિંગ નથી હોતું, પણ તેઓ વાસ્તવમાં વાળ પડવાની સમસ્યાને બહુ જલ્દી ધ્યાનમાં લે છે. અને સૌથી વધુ નિરાશાજનક વાત જે મહિલાઓને ઘણીવાર સાંભળવા મળે છે એ છે કે તમારી બધી રિપોર્ટ્સ નોર્મલ છે, તમારો વાળ પડવો કદાચ તમે કલ્પના કરી રહ્યા છો અથવા તમને છે જ નહીં, કારણ કે એ ઘણીવાર સાયન્સમાં દેખાતું નથી. ઘણીવાર મન, પોષણની ઉણપ, હોર્મોનલ ફેરફાર, તણાવ, પોષણમાં અસંતુલન આ બધાની સાથે પણ તમને ઘણો વધુ વાળ પડી રહ્યો હોય છે જ્યારે તમારી બ્લડ રિપોર્ટ્સ નોર્મલ હોય છે. અને જ્યારે આપણે આ લક્ષણોને અવગણીએ છીએ ત્યારે પેનિક વધુ વધી જાય છે. મહિલાઓમાં વાળ પડવાની સમસ્યા ઘણીવાર મલ્ટીફેક્ટોરિયલ હોય છે, એટલે કે એક સાથે ઘણા બધા કારણો રિસ્પોન્સિબલ હોય છે, અને તેના સામાન્ય કારણોમાંથી એક છે તણાવ અથવા ભાવનાત્મક સમસ્યાઓ. સમસ્યા જેવી કે પ્રેગ્નન્સી પછી વાળ પડવું, પીસીઓડી પોલિસિસ્ટિક ઓવેરી ડિસઓર્ડરના કારણે વાળ પડવું વગેરે. સમસ્યાઓ જેમ કે આયર્ન અથવા પ્રોટીનની ઉણપ, ક્રેશ ડાયટિંગ પછી થતો વાળ પડવાનો સમસ્યા, અથવા મેનોપોઝના આસપાસ થતો વાળ પડવો, આ બધા અનેક કારણો મહિલાઓમાં વાળ પડવાની સમસ્યા ઊભી કરી શકે છે. હવે આપણે આ કારણોને એક એક કરીને સમજશું. સૌથી પહેલું છે તણાવ, જેમાં ભાવનાત્મક અને શારીરિક બંને પ્રકારનો તણાવ આવી શકે છે. જ્યારે આપણું શરીર તણાવમાંથી પસાર થાય છે ત્યારે તે એક હોર્મોન રિલીઝ કરે છે, કોર્ટિસોલ. આ હોર્મોન આખા શરીરને અસર કરે છે અને સાથે સાથે તમારા વાળને પણ અસર કરે છે, જેના કારણે થોડા દિવસો, અઠવાડિયા કે મહિના પછી તમને દેખાય છે કે તમારા વાળ ખૂબ જ વધારે પડવા લાગ્યા છે, કારણ કે તમારા વાળ ગ્રોઈંગ ફેઝમાંથી રેસ્ટિંગ ફેઝમાં જવા લાગે છે. એ જ રીતે બીજું મહત્વપૂર્ણ અને ખૂબ જ સામાન્ય કારણ છે પોસ્ટ પ્રેગ્નન્સી હેર લોસ. ડિલિવરી પછી વાળ પડવું એ સામાન્ય બાબત છે. સામાન્ય રીતે બાળક 2 થી 3 મહિના થાય પછી આ શરૂ થાય છે અને લગભગ 6 મહિના સુધી રહી શકે છે. જેમ કે તમને ખબર છે, પ્રેગ્નન્સીના છેલ્લા ત્રિમાસિકમાં ઇસ્ટ્રોજનનું લેવલ ખૂબ વધી જાય છે, જે તમારા વાળને ખૂબ જ સારું બનાવી દે છે, અને એ સમયે વાળ પડતા નથી. પણ જ્યારે ડિલિવરી થાય છે અથવા પ્રેગ્નન્સી પૂરી થાય છે ત્યારબાદ ઇસ્ટ્રોજનનું લેવલ અચાનક ઘટી જાય છે, અને ઘણા બધા વાળ જે લાંબા સમયથી પડ્યા નહોતા એ અચાનક હેરલોસના ફેઝમાં આવી જાય છે. ત્યારબાદ તમને પોસ્ટ પ્રેગ્નન્સી હેરલોસ દેખાવા લાગે છે. સામાન્ય રીતે આ જે વાળ પડવાની સમસ્યા છે તે થોડા મહિનામાં પોતે જ ઠીક થઈ જાય છે. આ એક તાત્કાલિક ફેઝ હોય છે, અને ઘણી બધી મહિલાઓમાં જ્યારે સુધી તમારું બાળક 1 વર્ષનું થાય છે ત્યાં સુધી તેમનો સામાન્ય વાળનો વોલ્યુમ પણ પાછો આવી જાય છે. આગળનું મહત્વપૂર્ણ કારણ છે પીસીઓડી, PCOS.
પીસીઓડી પીસીઓએસ શરીરમાં હોર્મોનલ અસંતુલનના કારણે થાય છે, જેમાં વિવિધ પ્રકારના હોર્મોનના લેવલમાં ફેરફાર થાય છે, જેમ કે ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, એલએચ, એફએસએચ અને ઇન્સ્યુલિન લેવલ. જ્યારે આ હોર્મોનલ અસંતુલન થાય છે ત્યારે તમારા વાળ પર પણ તેનો અસર થાય છે અને ક્યારેક વાળ અને શરીર પર પણ વધારે વાળ દેખાય છે. તો આ બધું પણ પીસીઓએસ નો ભાગ હોઈ શકે છે. આગળનું મહત્વપૂર્ણ હેર લોસનું કારણ છે થાઇરોઇડ અસંતુલન. થાઇરોઇડ હોર્મોન લેવલ વધે કે ઘટે બંને સ્થિતિમાં વાળને અસર થાય છે અને એ સમયે તમારો હેર લોસ અથવા હેર ફોલ ખૂબ વધી શકે છે. આગળનું મહત્વપૂર્ણ કારણ છે થાઇરોઇડ અસંતુલન. થાઇરોઇડ હોર્મોન લેવલ વધે કે ઘટે બંને સ્થિતિમાં વાળને અસર થાય છે અને એ સમયે તમારો હેર લોસ અથવા હેર ફોલ ખૂબ વધી શકે છે. આગળનું મહત્વપૂર્ણ કારણ છે આયર્ન અથવા પ્રોટીનની ઉણપ, જે ભારતીય મહિલાઓમાં કે દુનિયાભરની મહિલાઓમાં ખૂબ સામાન્ય છે. આ બંને વસ્તુઓ આયર્ન અને પ્રોટીન તમારા વાળની વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે અને જો તેની ઉણપ થાય છે તો તમારા વાળ નબળા થઈ જાય છે, પાતળા થઈ જાય છે અને અંતે વાળ વધુ પડવા લાગે છે. આગળનું સામાન્ય કારણ જે મહિલાઓમાં જોવા મળે છે તે છે ક્રેશ ડાયટિંગ. જો તમે અચાનક ખૂબ જ વધારે વજન ઘટાડો કરી રહ્યા હો અથવા ખૂબ જ કડક ડાયટ કરી રહ્યા હો, કોઈ પણ પ્રકારનું ડાયટ પ્લાન જે તમારી પોષણની જરૂરિયાતોને સંતુલિત નથી કરતું, તો તમે જોશો કે થોડા મહિનાઓ પછી તમારો હેરફોલ વધી જાય છે. આગળ મહત્વપૂર્ણ છે મેનોપોઝ. મેનોપોઝ એ કુદરતી વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા છે જે લગભગ 50 થી 55 વર્ષની ઉંમરના જૂથમાં જોવા મળે છે અને આ સમયે તમારા શરીરમાં જે હોર્મોન એસ્ટ્રોજન છે તેની લેવલ ઘણી ઓછી થઈ જાય છે. આના કારણે તમારા માથાના વાળ થોડા પાતળા અથવા નાજુક થવા લાગે છે અને ઉંમર સાથે પણ હેર ફોલિકલ્સ થોડા સંકોચાય છે. આ બંનેના સંયોજનના કારણે તમને લાગે છે કે વાળ પડવાનું પણ વધી જાય છે અને વાળ પાતળા થવાનું પણ વધારે થાય છે. પણ મહત્વની વાત એ છે કે આમાંના ઘણા કારણો રિવર્સેબલ છે અથવા સુધારી શકાય છે, પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે તમે તેને શરૂઆતના તબક્કામાં ઓળખો અને યોગ્ય રીતે તેનું સારવાર કરો. સૌથી મોટી ભૂલ જે હું મહિલાઓમાં જોઈ છું એ છે કે મહિલાઓ પોતાનું વાળનું સારવાર બહુ જલ્દી છોડે છે. થોડા અઠવાડિયામાં અથવા શરૂઆતના એકાદ મહિનામાં જ છોડે છે, જ્યારે કે મેડિકલ ટ્રીટમેન્ટનું પરિણામ જોવા માટે ઓછામાં ઓછા 6 થી 8 મહિના સુધી સારવાર લેવી ખૂબ જ જરૂરી હોય છે. ઘણીવાર તેઓ કોઈને જોઈને ખોટી સારવાર નકલ કરે છે અથવા ઘણીવાર ઇન્ટરનેટ પરથી અનસુપરવાઇઝડ સોલ્યુશન્સ ટ્રાય કરે છે અથવા ક્યારેક તો બસ એ જ વિચારે છે કે પોતે જ બંધ થઈ જશે અને આ કારણે તેમનું વાળ પડવાનું ઘણું વધી જાય છે. તો જો તમને વાળ પડવાનું રોકવું હોય તો તેને અંદાજે અથવા અજમાઈશ પર ન રાખો, પણ તેનો યોગ્ય સારવાર કરાવો. એક વાત જે હું ખૂબ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું એ છે કે મહિલાઓમાં વાળ પડવાનું મેનેજ કરી શકાય છે અને એ ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે તેનું યોગ્ય સારવાર કરાવો. મહિલાઓમાં ઘણીવાર માત્ર દવાઓથી જ તમારું વાળ પડવાનું ખૂબ સારી રીતે કંટ્રોલ થઈ શકે છે. કોઈ ખાસ ઇન્ટરવેન્શનની જરૂર પણ નહીં પડે. તમારું ગુમાવેલું વાળ અને વોલ્યુમ પાછું આવી શકે છે. તમારા વાળની ગુણવત્તા સુધરી જશે અને તમને ખૂબ જ સારું પરિણામ જોવા મળશે. પણ તમારે ઓછામાં ઓછા 6 થી 8 મહિના સુધી સારવાર લેવી પડશે. વહેલી સારવારથી વાળમાં ઘણો મોટો ફેરફાર આવે છે. પેનિક ન કરો, આને સમજો અને તેનો યોગ્ય રીતે ઈલાજ કરાવો. જો તમે પણ વાળ પડવાનો અનુભવતા હો તો હું અહીં કેટલાક સરળ પગલાં જણાવી રહી છું. આ વાતો યાદ રાખો. પોતે જ ડાયગ્નોસિસ કરવાનો પ્રયાસ ન કરો, બીજાઓ સાથે તુલના ન કરો અને વાળ પડવાનું વધારે પ્રોગ્રેસ થવા ન જો. યોગ્ય ઇવેલ્યુએશન અને સારવાર કરાવો. વાળ પડવું એ એક શરૂઆતનું સંકેત છે. જો તમે તેને યોગ્ય રીતે ઓળખશો અને સારવાર કરશો તો તમારા વાળ ચોક્કસપણે સુધરી જશે. જો તમે પણ આવી જ વિજ્ઞાન, ટેસ્ટ અને માહિતી જાણવા માંગતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.